સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. હું વિરમગામથી બોલું છું. બોલો ને. તમારા વિડીયો મેં ઘણા સાંભળું છું. એમાં શબ્દ તમારા બહુ સ્વરૂપવાન હોય છે, સારા હોય છે એમ. હા, મને બહુ સરસ લાગ્યા. એટલે તમારા જેવા મહાન પુરુષોના આમાં દર્શન તો ક્યાંથી થઈ શકે? હે દર્શન તો આ ફોટામાંથી થાય ને. અને એવો જ હોવ ને. હે ફોટામાં વિડીયોમાં હોય એવો જ હોવ હું. તમે અહીંયા આવો તો એમાં કઈ ફેર ન પડી જાય. એમાં ફેર ન પડી જાય કાંઈ. પછી બહુ ઝાઝા ટાઈમે આવો ને તો ઉંમર વધે તો એમ ફેર પડી જાય. બાકી આમ કઈ ફેર ન પડે. બોલો બોલો. બહુ સરસ વાત કરો છો તમે. પછી ગુરુ કૃપા. હા, ગુરુ કૃપા. અને તમારું શું એમાં? તમારું કાંઈ નહીં આપણું. ગુરુ ભક્તિ નહીં? ગુરુ ભક્તિ ખરી. હા, પણ એ આપણું કાંઈ નહીં એમાં. જે કાંઈ ગુરુ હોય ભક્તિ નહીં. ગુરુ નું ગુરુ ભક્તિ આપડી. બસ આટલું જ બોલવું હતું મારે, કાંઈ નતું કેવું. એમ. હા, સરસ સરસ. કોઈ દિવસ ફરી ફોન કરીશ. કાંઈ વાંધો નહીં. ઈચ્છા થશે કે આ મારે કંઈક જાણવા જેવું હોય તો જાણીશ. પણ લગભગ નહીં જરૂર પડે એમ. હા, હવે કાંઈ બોલવાનું રહ્યું નથી. હા, એટલે હવે બહુ વિડીયો ઓછા આવે છે. બોલવાનું બહુ ઓછું મૂકીએ છીએ. જ્યાં સુધી બોલાય એવું છે ને ત્યાં સુધી બોલી નાખ્યું છે. બરોબર. એમ. એ ગુરુ કૃપાથી હો, મારા કોઈ બળથી નહીં. ના. એમ. મારી કોઈ આવડતથી નહીં. ના, એમાં કોઈ બુદ્ધિનું કામ નથી. તમે કહો છો કે બુદ્ધિનું કામ આમ નથી. કોઈ મનનું કામ નથી, કોઈ સંકલ્પ નથી, કોઈ વિકલ્પ નથી. કોઈ એવું છે જ નહીં. જે ગુરુ જ બોલતા હોય પછી આ વાત જ રહી. જે સ્વયં બોલતા હોય તો પછી એમને દર્શન નો લાભ, બીજું શું હોય એમ? દર્શન નો લાભ હોય ને. દેહ ને રાજી કરવા, દેહ ના દર્શન કરવાના. આ દેહ ના દર્શન થાય એ તો દેહ ના તો તમારા મારા પાંચ તત્વ નો હરકત છે. હું તો એમ જ કહું છું કે ઘણા કે છે મને કે તમારા દર્શન કરવા આવું છે, એમ તમારા દર્શન કરવા આવું છે. હું તો એમ કહું તમારા ઘરે મોટો જે અરીસો હોય ને, અરીસા સામે ઉભા રહીને દર્શન કરી લેવાના. બરોબર છે. એ જોવું છે એમ. કારણ કે એમાં શું છે, તમારો 5 તત્વનો દેહ છે, મારો 5 તત્વનો દેહ છે. બરોબર છે. કોઈ મારા એક તત્વ કઈ વધારે નથી. ના. નકર એમ થાય. અને જે શક્તિ તમારા શરીરમાં કામ કરી રહી છે એ મારા શરીરમાં છે. બરોબર છે. અને આખા જગતમાં છે. ઝાડ પાન ડાળ પાણી પવન બધા એક જ શક્તિ કામ કરી રહી છે. જેવી રીતે તમારી શક્તિ મારામાં કામ કરી દે કે મારે તમારો હંગાત ફોન કરવો છે, આ તમારી શક્તિ. પણ નહીં, શક્તિ એક જ છે, બે નથી. મારી શક્તિ ને તમારી શક્તિ, મારો દેહ તમારો દેહ એમ છે, મારો દેહ તમારો દેહ એમ છે, પણ શક્તિ એક જ છે, શક્તિ બે નથી. શક્તિ બે નથી. હા, શક્તિ એક જ છે, શક્તિ બે નથી. દેહ જુદા જુદા હોય છે, પિંડ જુદા જુદા હોય છે. બરોબર. એની અંદર શક્તિ એક જ કામ કરે છે, બીજી કોઈ નહીં શક્તિ. બરોબર. તમારા ઘરે જે ઇલેક્ટ્રિક પાવર આવ્યો એમાં બે છેડા આવ્યા, ન્યુટ્રલ અને ફ્યુઝ.
બરોબર. તો જેટલા ગ્લોબ છે, જેટલી ટ્યુબલાઇટ છે, જેટલા ફ્રીજ પંખા છે, એટલા વાયર થાંભલેથી નથી આવ્યા. ના. હે? ના. આવ્યા છે બે જ તે, અને ન્યુટ્રલ ને ફ્યુઝ એને જોઈ છે એટલે પણ ફ્રીજ એ હાલે છે, પંખો હાલે છે, ઘર ઘંટી, પાણીની મોટર, આ બધું હાલે છે ને ખાલી બે છેડાથી. એને વિદ્યુત શક્તિ કહે ને. હા, પણ એ આ તો સમજવા માટે એમ. દાખલો આપે ને વિદ્યુત શક્તિ નો. હા. એને પણ અડાય નહીં, એ શક્તિ ને અડાય નહીં. અને એ તમે વાયર ખુલ્લો જોશો તો તમને દેખાશે નહીં પ્રવાહ આવતો હોય એવો. ના. પણ આવે છે. આવે છે ખરો. હા. એમ આજે તમારામાં જે શક્તિ કામ કરે છે, મારામાં જે કામ કરે છે, એ કરે છે પણ એ દેખાય નહીં. બરોબર. હા, એટલે આ સવા બાપા એક વાણીની અંદર બોલી જતું હતું એવું કે શબ્દ પારખું ભેટકે લેશે ભક્તિમાં ભાગ, અવની માથે એવા જેને મરીને દઈ દીધા માગ. એટલે આ દેખાય એ શું અને નથી દેખાય એ શું? આ દેખાય એ શું અને નથી દેખાતું એ શું? એટલે પૂછો છો મને કે તમે પૂછો છો કે કયો છો મને? એટલે ના કહેતો નથી હું, મને એનો થોડોક અનુભવ કરાવો એમ. જે દેખાય છે ને એને માયા કીધી છે, અને દેખાતું નથી છતાં જે હાલે છે ને એ ઈશ્વર છે, પરમાત્મા કયો, તત્વ કયો. અને જે કાંઈ દેખાય છે ને એના થકું છે, એની વગર કાંઈ છે નહીં. કોઈ પણ વસ્તુ જે જગતમાં આપણને દેખાય છે, બોલાય છે ને સંભળાય છે, એના થકી છે એમ. અને એમાં છે બધું, એનાથી બહાર કાંઈ નથી. જો એટલે આ એક મહારાજ ના પોઈ મેં શબ્દ એવો થોડુંક સાંભળ્યો હતો ને એટલે પૂછું. એટલે એમને એક જ વસ્તુ અંદર વાત કરી મને કે દેખાય એ શું અને નથી દેખાય એ શું? શું એટલે પોતે. ઠીક. દેખાય ને એ શું કે અને નથી દેખાતો એ શું? એવો પ્રશ્ન મને, એવો જવાબ આપ્યો તો મને. હા, ચાલુ છે ફોન ચાલુ છે મારા દાદાનો. એક પેશન્ટ આવ્યા છે. વાંધો નહીં. જય સીતારામ બાપા. જય સીતારામ. જય સીતારામ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરો.